નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પાદરાથી. પાદરામાં ₹10 લાખના ખર્ચે તૈયાર થયેલી મુજપુર ચેકપોસ્ટનું આજે ડીવાયએસપી મિલન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાદરાના મુજપુર એકલબાડા ગામ પાસે આવેલી ગુલ બ્રાન્ચ કંપની દ્વારા પોતાના CSR ફંડ હેઠળ પાદરા મુજપુર બ્રિજ પાસે આવેલી મુજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે ₹10 લાખ રૂપિયાના ખર્ચે આ મુજપુર ચેકપોસ્ટને નવીન બનાવવામાં આવી છે, જેનું આજરોજ ડીવાયએસપી મિલન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરા PI VA ચારણ, મુજપુર ગામના સરપંચ તેમજ એકલબારા ગામના અગ્રણીઓ, ધનજીભાઈ સરપંચ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કંપનીના HR હેડ સૌરભ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ દેસાઈ, એન્જિનિયરિંગ હેડ રાહુલ ખુમસે, અભિજીત કદમ, અમિત શેઠ સહિત કંપનીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જણાવ્યું હતું કે જે મુજપુર ચેકપોસ્ટથી લોકોની સુરક્ષામાં વધારો થશે અને અનિચ્છનીય બનાવની ઘટનાઓ પર લગામ લાગશે તેવું જણાવ્યું હતું. સરફરાદ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા. આજરોજ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત પાદરા પોલીસ સ્ટેશનની હદમાં મુજપુર ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ ચેકપોસ્ટનું જે નિર્માણ છે ગુલ બ્રાન્ચ કંપની જે પાદરામાં આવેલી છે એની CSR એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ બનવાના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે વધુ સુદૃઢ બનશે. અહીંયા 24 અવર્સ પોલીસની હાજરી રહેશે, જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન તથા બીજા કોઈ પણ મુદ્દા હશે એના પોલીસ સંલગ્ન એના બાબતે સારી એવી કામગીરી કરી શકશે. ઓકે. આજરોજ પાદરા મુજપુર ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. અગાઉની ચેકપોસ્ટ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને પોલીસ જવાનોને પણ ખૂબ જ અગવડ પડે એવું હતું, જેથી કરીને ગુલબ્રાન્સન કંપની દ્વારા CSR અંતર્ગત અમોએ મુજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે સમાજને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું એક અભિન્ન અંગ છે અને એ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે એની જવાબદારી આપણા સૌની છે, એમ ગુલબ્રાન્સન કંપની માને છે. આજે અમને ખૂબ આનંદ થાય છે આ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું છે અને નવીનીકરણ થયું છે, જેથી પોલીસ સ્ટાફને બી ખૂબ જ સરળતા રહેશે. એમને અહીંયા બેસવા માટે, રહેવા માટે બી ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે અને એ સાથે સાથે સમાજને પણ એ બહુ સારી સુવિધા પૂરી પાડશે.